કે મારા સાચા સ્વરૂપને તારે જાણવું છે, જોવું છે, તો આ તારી જે આંખ છે ને, નામ રૂપાત્મક પ્રપંચને સત્ય માની અને એમાં તું ખોવાઈ જાય છે, એને બદલે હું તને દ્રષ્ટિ આપું. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, હું તને દિવ્ય ચક્ષુનું દાન કરું છું. પશ્યમે યોગમૈશ્વરમ, એનાથી તું જો. અને જ્યારે ભગવાને એ દ્રષ્ટિ આપી અર્જુનને અને પછી એ વિશ્વરૂપના અર્જુનજીએ દર્શન કર્યા. ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં આ વાત આવે છે? 11મા અધ્યાયમાં. એનું શું નામ? વિશ્વરૂપ દર્શન યોગ. એની પહેલાનો 10મો અધ્યાય, એનું શું નામ? વિભૂતિ યોગ. તમે કેટલા સ્વીટ છો! ઓહો, મારા શ્રોતા બધા એટલા ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ થાય એવા. હવે તો આમ ઓલા કે પેધી ગયા છે કે ને, એમ તમે આટલા વર્ષોથી કથાનું અમૃત પી પી પીને એવા આમ હવે તો સિનિયર શ્રોતાઓ થઈ ગયા બધા. તો 10મો અધ્યાય એટલે વિભૂતિ યોગ, અને 11મો અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન યોગ, અને 12મો અધ્યાય ભક્તિ યોગ. ભગવદ્ ગીતા અદ્ભુત છે. તો ભગવાને પોતાની જે વાત કરી ને વિભૂતિની 10મા અધ્યાયમાં, તો પછી અર્જુનજીએ કહ્યું કે મારે તમારું એ રૂપ, એ સ્વરૂપ, એના દર્શન કરવા. ભગવાને કહ્યું દુર્લભ છે, દુર્લભ છે, બધા નથી કરી શકતા. એ તો માયા રચિત આ જે ખેલ છે ને પ્રપંચ, એને જ પોતાની આંખોથી જોઈ હાય હોય કરીને ગુજરી જાય. પણ કોકના ભાગમાં એ દર્શન લખ્યું હોય. અને કોણ કરી શકે? જેને સદગુરુ દ્રષ્ટિ આપે. અહીંયા શ્રી કૃષ્ણ સદગુરુ છે અર્જુનને માટે. અર્જુન સખામાંથી શિષ્ય થયો છે. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભક્તોસી મેં સખા ચેતી. ભગવાને કહ્યું કૃષ્ણનું અર્જુન માટેનું, सच में परमात्मा के प्रति हमारा जितना प्रेम है उससे कई गुना ज्यादा प्रेम परमात्मा का हमारे लिए है. परमात्मा हमें बहुत चाहते हैं. अपनी ना समझीने कारणे આપણે દુઃખી થઈએ છીએ, અશાંત રહીએ છીએ, લોનલી ફીલ કરીએ છીએ. And fact is, he is always with you. You are never alone. Never. He is always with us. પણ આપણી આંખથી આપણે માયા રચિત સંસાર જ દેખાય છે, શ્રી કૃષ્ણ દેખાતા નથી. એ આપણને જુએ છે. જગ પેખન તુમ દેખની હારે. પણ આપણે એને જોતા નથી. આપણને સંસાર જ દેખાય છે, શ્રી કૃષ્ણના દર્શન થતા નથી. ઓ પાલનહારે નિર્ગુણ ન્યારે तुमरे बिना हमरा कौन नहीं. ओ पालनहारे निर्गुण न्यारे तुमरे बिना हमरा कौन हमरी उलझन सुलझाओ भगवन तुमरे बिन हमारा कौन तुमरे बिन हमारा कौन.
અમારા ઇન્દ્રજીતભાઈ છે ને એ લઈને બેઠા છે બેન્જો, પણ અવાજ કયો કાઢે છે એ જુઓ તમે. આ વિજ્ઞાન અને કળા એ બેયનું જ્યારે કોમ્બિનેશન થાય ને, તમે ગુજરાતી છો, ઇંગ્લિશ નથી બોલતા, એમ આમનો બેન્ચો બધી ભાષા બોલે. હવે બીજું ક્યાંક કાઢો તો. એકમાં બધું. શું વાહ તમે. હવે આપણે પાછા હતા ત્યાં આવી જાઓ. ઓરિજિનલ. પાલનહારે નિર્ગુણ ન્યારી તુમરે હમરી ઉલઝન સુલઝાઓ ભગવન તુમરે બિન ઘણીવાર મમ્મી અને એનું નનકુડું છોકરું 5-6 વર્ષનું હાઈડ એન્ડ સીક રમતા હોય, એકલા હોય, ઘરે બીજું કોઈ હોય, અને મમ્મી છુપાઈ જાય, બોલો છુપાઈ જાય ને તોય તો મમ્મી ગમે ત્યાંથી ગોઠ, અને એને ખબર હોય કે આ બાજુ છુપાયો, તોય મમ્મી ચાઈને ઓલી કોર જાય, ક્યાં ગયો, ટાઈમ પાસ, મજા આવે. અને પછી જ્યાં છોકરું છુપાયું ત્યાં જઈને હો આમ કરે, એવું રાજી થઈ જાય. પણ એ મમ્મી જ્યારે છુપાઈ જાય અને છોકરું શોધે, ભોળિયું બાળક, એનાથી જલ્દી મમ્મી મળે નહીં. મમ્મી છે જ, ઘરમાં જ છે, છુપાયેલી છે, બાળકને દેખાતી નથી, શોધે છે, મળતી નથી. એમાં બહુ સમય થઈ જાય ને પછી બાળક વ્યાકુળ થાય.
થોડી બીક પણ લાગે, એક અજ્ઞાત ભય. અને તોય મમ્મી ન બહાર આવે કે ન દેખાય તો એ બાળક રડવા માંડે. એ બાળક રડવા માંડે. પછી મમ્મી જ્યાં છુપાઈ હોય એ રડતા બાળકને જોઈ અને એની કરુણા એને પ્રગટ કરી દે. દોડીને આવે, પોતાના બાળકને તરત ભેટી પડે. બેટા અહીંયા છું, મમ્મી અહીંયા છે, અહીંયા છે મમ્મી. જેથી કોઈ ચૈતન્ય દેવ રડે ભગવાનના વિરહમાં, જ્યારે કોઈ ભક્ત આંસુડા સારે ત્યારે ભગવાન એની સામે પ્રગટ થાય. યે રહા મેં યહી હું, યહી તેરે પાસ હી હું, તેરે સાથ હી હું. તમે પેલું ફૂટપ્રિન્ટ્સ કવિતા યાદ કરો, હે ના? એ આવું જ છે. એ તો ના સમજ જીવ એવી ફરિયાદ કરે પ્રભુને કે જીવનની આ યાત્રામાં તું ને હું સાથે સાથે ચાલતા હતા, પણ હે પ્રભુ, વચ્ચે વચ્ચે તારા પગલા ગાયબ છે, ફૂટપ્રિન્ટ્સ નથી. અને એ મારા જીવનનો એ સમય હતો જ્યારે હું કઠિન ટાઈમમાંથી પાસ થતો હતો, અને એ વખતે મને તારી સૌથી વધારે જરૂર હતી. એ જ સમયે તું મને છોડીને જતો રહ્યો, તે આવું કેમ કર્યું? અને ત્યારે કરુણાથી ભરેલો ભગવાન કહે છે, मेरे प्यारे बच्चे, मैंने तुमको कभी भी छोड़ा नहीं, तुम्हें छोड़ सकता नहीं. હું ક્યારે પણ તને છોડીને ન જાઉં. કે તો પછી બે પગલાને બદલે, બે પગલાની જોડને બદલે એક જ વ્યક્તિના પગલા દેખાય છે. ભગવાને કહ્યું, એ જે એકના દેખાય છે ને, એ મારા છે. તારી તકલીફના સમયમાં તારામાં તો ચાલવાની ક્યાં તાકાત હતી, એ વખતે હું જ તને ઉઠાવીને ચાલતો હતો. જે ફૂટપ્રિન્ટ્સ દેખાય છે મારા છે. ઈશ્વર કભી ભી હમે અકેલા નહીં છોડતા. એટલા માટે લોનલી શું કામ ફીલ કરવાનું? બધાની વચ્ચે હોઈએ તો આ રૂપે, અનંત રૂપે ભગવાન મારી સાથે છે. ત્યારે એમ કહો, નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે. સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે. સહસ્ર પાદ એટલે પગ, અક્ષી આંખ, શિર મસ્તક, ઉરુ સાથળ, બાહવે બાહુ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે. સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે. હે શાશ્વત પુરુષ, હે હજારો હજારો યુગોને પોતાની અંદર ધારણ કરીને બેઠેલા કાલ સ્વરૂપ, મહાકાલ સ્વરૂપ, હે પરમાત્મા, પુરુષાય સાક્ષિણે, જે સાક્ષી છે, જે દ્રષ્ટા છે આ સૃષ્ટિના, એવા શાશ્વત પુરુષને હું પ્રણામ કરું છું. શ્રી રામ મેં સબ જગ જાની. યુ આર નેવર અલોન. આ રૂપે પરમાત્મા છે, અને એકલા બેઠા હોય તો પણ તમારી સાથે છે. એકાંતમાં એ એકની અંદર મન બુદ્ધિને લગાડી એની સાથે સંવાદ કરો.
પરમાત્મા ક્યારેય આપણને છોડીને જતા નથી. થાય છે શું ખબર? આપણે એને ભૂલી જઈએ છીએ, આપણે એને વિસ્મૃત કરી દઈએ છીએ. એ વિસ્મૃતિ એ જ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. હનુમંત વિપતિ પ્રભુ जब तब सुमिरन भजन न जब तब सुमिरन भजन न हो. प्रभु विपति प्रभु के भजन न આપણે એકલા છીએ જ નહીં વાલા. એ ઈશ્વરને ભૂલીએ, એનું સ્મરણ ન થાય, એમાં ભરોસો ન રહે, એને જ એકલું એકલું લાગે. બાકી નહીં તો એકાંતમાં આનંદ લેતા હોય. એકાંતે બેસીને એ તો અલખને આરાધે પાનબાઈ. તો જ્યાં ભાવ છે, જ્યાં ત્યાગ છે, સમર્પણ છે, હૈયું ભાવથી ભરેલું હોય, ભીંજાયેલું હોય, રૂખા રૂખા શું રહેવાનું? જે ભીંજાયેલો છે એ જ ભક્ત છે. ભાવથી ભીંજાયેલા રહે માણસ. બીજું ત્યાગ. તેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગપૂર્વક ભોગવો. અહીંયા આપણું કાંઈ નથી. કસ્યસ્વિત ધનમ ઉપનિષદ કહે છે. ધન કિસકા હૈ? મતલબ કિસી કા નહીં.